હે ઊંચી મેળીના કમાડ ઉઘાડું વીરા પાઉટા ઢાની ભલે આયો તને ખમા મારા માડી જાય વીર ભલે આયો તને ખમા મારા માડી જાય વીર ઢોલીઓ ઢાળીને શિર પથરાવું માથે રેશમી વાળા ચીર ભલે આયો તને ખમા મારા માડી જાય વીર અરે ડાઢાળી ખમકાળી કેવી રે દયાળી હજુ તને આઈ હું તો ભેળિયા રે વાળી અરે ડાઢાળી ખમકાળી કેવી રે દયાળી હજુ તને આઈ હું તો ભેળિયા રે વાળી હોય મેળો કે હોય તારો તરવેળો મારી મચ્છરાડી મોગલનો હોય મેળો મારી મચ્છરાડી માવડીનો હોય મેળો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવ્યો છું. આજે બેનબાઈ જગદંબાઈ વધાવ્યો છે. બેન, તમને હું ફક્ત મળવા માટે નથી આવ્યો, પણ તમારા અવાજના વખાણ સાંભળ્યા છે. તો આજે તમારો અવાજ સાંભળવો છે અને અમારા મિત્રોને પણ તમારો અવાજ સંભળાવવો છે. તો આપણે ઇન્ટરવ્યૂની કંઈક શરૂઆત કરીએ એ પહેલાં સરસ મજાનું એક તમને મનપસંદ ગીત હોય ને એ ગીત ગાઓ. હો કોણ હલાવેલી મળીને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવેલી મળીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભયલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી એનો ભયલો ઝુલાવે ડાળકી. વાહ બેન, મજા આવી ગઈ. બહુ સરસ મજાનો તમારો અવાજ છે. આજે માં ભગવતી એટલે કે માં મેલડી માના મંદિરમાં છીએ. આજે બે ભગવતી કહેવાય. એક આપણે કુંવાસી આપણી બેન, એ જ આપણા માટે જગદંબા કહેવાય, અને એક માં ભગવતી જેના આઠે હાથ આપણા માથા ઉપર છે ને એના આશીર્વાદથી આજે હું જે કંઈ પણ છું એ માં ભગવતીના લીધે જ છું. તો બેન, આજે આપણે મેલડીના મંદિરમાં બેઠા છીએ, તો મેલડીને યાદ કરતા કંઈક ગાવું હોય તો આજે તમે શું ગાશો? હે મારી મેલડી તારું સપનું પૂરું કરશે કરશે હે મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તમારી રેણી કેની જોઈને દુનિયા કરશે રે સલામ રેણી કેની જોઈને દુનિયા કરશે રે સલામ. વાહ, બહુ મજા આવી ગઈ. માં ભગવતીના મંદિરમાં માં ભગવતીએ ગીત પણ ગાયું ને ગીત રૂપી સરસ મજાના આપણને આશીર્વાદ પણ આપ્યા છે. તો બેન, આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલાં તો મારે તમને એ પૂછવું હતું કે તમને જે આ ગાવાનો શોખ જે લાગ્યો એ તમને સૌ પ્રથમ શોખ કેવી રીતે આમ તમને ઈચ્છા થઈ કે મારે ગીત ગાવું છે? કે હું 10મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારી શાળામાં ગીત ગવડાવતા હતી. તો તમે સ્કૂલની અંદર સૌ પ્રથમ ગીત કયું ગાયું? કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી. તમે સરસ મજાના ગીત ગાવ છો અને હું ફક્ત તમારી સાથે વાતો કરવા માટે નથી આવ્યો, પણ તમારા અવાજના સૂર સાંભળવા અને અમારા મિત્રોને સંભળાવવા માટે આવ્યો છું. તો તમે જ્યારે સર્કલમાં હોય, તમે તમારા બેનપણીઓ સાથે હોવ છો, તો તમારા બેનપણી તમને અલગ અલગ ગીતોની ફરમાઈશ કરતા હોય કે ભાઈ બેન આ ગીત ગાઓ, આ ગીત ગાઓ. એમાં સૌથી વધારે એ લોકોને ગમતું ગીત કયું છે? તું મારી સિસ્ટર વાળું ગીત ગમે છે બધાને. તો એક ગીત અમને પણ સંભળાવો, અમે પણ સાંભળીએ. હજારોમાં એક છે તું મારી સિસ્ટર લાઈફ ટાઈમ જોડે રે શું કર્યું છે રજિસ્ટર લાઈફ ટાઈમ જોડે રે શું કર્યું છે રજિસ્ટર હજારોમાં એક છે તું મારી સિસ્ટર હજારોમાં એક છે તું મારી સિસ્ટર મમ્મીની વાલી ને પપ્પાની પ્યારી મમ્મીની વાલી ને પપ્પાની પ્યારી
ખુશીઓ ભરેલી દુનિયા અમારી, ખુશીઓ ભરેલી દુનિયા અમારી, હૃદયમાં નામ તારું કર્યું છે મેં એન્ટર, હૃદયમાં નામ તારું કર્યું છે મેં એન્ટર, હજારોમાં એક છે તું મારી સિસ્ટર, હજારોમાં એક છે તું મારી સિસ્ટર. વાહ, બહુ મજા આવી ગઈ. બહુ સરસ મજાનું ગીત સાંભળ્યું. તમે બેન ઘરમાં કોણ કોણ રહો છો? ઘરમાં હું, મારી બેન, મારો ભાઈ અને મારા મમ્મી પપ્પા. તો તમારા ભાઈ, તમારા મમ્મી પપ્પા, તમે બધા સાથે રહો છો, ત્યારે તમારા મમ્મી પપ્પા તમને કોઈ ગીત ગાવાનું કહેતા હોય તો એ ગીત વિશે પણ મારે સાંભળવું હતું કે એ કયું ગીત હશે? મા બાપથી મોટા ભગવાન. હા, તો એ ગીત પણ આપણે સાંભળીએ. હો આજ પૂજાના, હો આજ પૂજા છે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે હો ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. વાહ, બહુ મજા આવી ગઈ. અને એમના શબ્દો, એ શબ્દોમાં પણ બહુ તાકાત છે. બધાને ખબર છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, પરંતુ ખબર નહીં કેમ વૃદ્ધાશ્રમ આજે પણ એવા ને એવા ભરેલા છે અને દિવસે ને દિવસે નવા વૃદ્ધાશ્રમો બનતા જાય છે. એ આ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ માટે બહુ દુઃખની વાત છે. તો ઉમેશભાઈ વિશે જો તમારે ગીત ગાવું હોય તો એમને જે ગમતું ગીત તમે કયું ગાશો? નદી કિનારે રાયવર પતંગ ચગાવે, નદી કિનારે ઉમેશ ભાઈ પતંગ ચગાવે, આયો પવનનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો, આયો પવનનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો, દોરી સંકોચે ઉમેશ ભાઈ પતંગ ચગાવે, દોરી સંકોચી વીરો પતંગ ચગાવે. બહુ મસ્ત સરસ મજાના ગીત હોય છે અને તમારો સૂર પણ બહુ સારો છે. આ બધા ગીતો તમે ક્યાંથી ગોતી ગોતીને લાવો? આવા આખા અલગ, બહુ મસ્ત મજા આવી જાય આવા ગીતો યુટ્યુબ સાંભળવાની. ઉપરથી. તમને જ્યારે ગાવાનો મોકો મળે છે, તમારે કલાકાર બનવું છે અને સ્ટેજ ઉપર પ્રોગ્રામ પણ કરવા છે, ક્યારે તમે સ્ટેજ ઉપર અત્યાર સુધી ક્યારે ગાયું ખરું? ના, સ્ટેજ ઉપર અત્યાર કોઈ સુધી નહીં. સગા સંબંધીના લગ્ન હોય અને ત્યાં કોઈ ગાયક કલાકાર આયા હોય ને 5 મિનિટ જો તમે માઇક લીધું હોય એવું કોઈ પ્રસંગ કરો? હા, એ કઈ જગ્યાએ તમે સ્ટેજ ઉપર એવું ગીત પહેલી વખત ગાયું? લીમડીમાં જ. અહીંયા લીમડીમાં જ. એ કોના લગ્ન કે મેરેજ હતા કે? મેરેજ હતા ભાઈના. ભાઈના. તો એ વખતે તમે જે ગીત ગાયું એ ગીત કયું હતું? રાજા જનક ઘરે માંડવો. તો આપણે એ ગીત પણ સાંભળીએ. રાજા જનક ઘરે માંડવો સહેલણી, રાજા જનક ઘરે માંડવો, આવ્યા મોઘેરા મહેમાન, આવ્યા મોઘેરા મહેમાન, મારા વીરાનો રૂડો માંડવો, હે મારા વીરાનો રૂડો માંડવો, મામા આવ્યા તા ઘણા હોશથી સહેલણી, મામા આવ્યા તા ઘણા હોશથી, મામેરા લાયા ઘણા હોશથી સહેલણી, મામેરા લાયા ઘણા હોશથી, મામીજી હૈયે હરા ખાય, મામીજી હૈયે હરા ખાય, મારા વીરાનો રૂડો માંડવો, હે મારા લાડકડા વીરાનો આ માંડવો. વાહ, મજા આવી ગઈ. સિંગર બનવું ને એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. બહુ કાઠી વસ્તુ છે. એની અંદર બહુ પ્રયત્ન કરવા પડે, બહુ તપસ્યા કરવી પડે છે અને કહેવાય ને કે સંઘર્ષ વિના કોઈ સફળતા મળતી નથી. કોઈ બી સફળતા મેળવવા માટે આપણે સંઘર્ષ તો કરવો જ પડે અને એ સંઘર્ષના સમયમાં
આપણને જે સાથ આપે ને એ જ આપણા માણસ કહેવાય. તો અત્યારે તમે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમને અત્યારે આ સંઘર્ષના સમયમાં તમને કોણ સૌથી વધારે સપોર્ટ આપે છે, સાથ સહકાર આપે છે? મારા મમ્મી પપ્પા, તમારા મમ્મી પપ્પા. અને બીજું કોઈ? મારા ભાઈ બહેન. તમારા ભાઈ બહેન અને તમારા મમ્મી પપ્પા એ હા. તમને સૌથી વધારે સપોર્ટ આપે છે. એ તમને શું કહેતા હોય છે? તું કલાકાર બન, આગળ વધ, એવી અમારી આશા. ક્યારે તમે એવું બન્યું કે નિરાશ થતા હોય કે હવે સિંગર નથી બનવું, નથી કોઈ ગીત કઈ ગાવા જ નથી, એવું કઈ થાય? ના. તો હિંમત રાખો. અને આ હિંમત ક્યાંથી આવે? કોણ આપે હિંમત મારા તમને? મમ્મી આપે. એવું શું કે તમે જ્યારે હિંમત ક્યારેક હારી જાવ એવું લાગે તો એ શું કહેતા હોય? બેટા ચિંતા ના કરીશ, તું જરૂર કલાકાર બનીશ. મા બાપના આશીર્વાદ હોય ને તો ક્યાંય આપણે પહોંચી જઈએ. હા. કદાચ અમારા મિત્રોને તમારો સંપર્ક કરવો હોય તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ આઈડી એ કઈ છે એ પણ જણાવો, તો ઇન્સ્ટાગ્રામથી તમારો કોન્ટેક્ટ કરી શકીએ. ઇન્સ્ટાગ્રામ આઈડી મારી પટેલ મિરલ ઓફિશિયલ સિંગર છે અને યુટ્યુબ આઈડી મારી પટેલ મિરલ ઓફિશિયલ સિંગર U6C છે. એમની આઈડી બેને આપી દીધી અને એમના પપ્પાનો નંબર જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં. જો તમારે કદાચ ફોન કરવો હોય તો એમના પપ્પા સાથે તમારે વાત પણ થઈ જશે. જે નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપીશ, વિડીયો ઉપર નહીં આપું. એનું કારણ છે કે ક્યારેક નંબર બદલાઈ જતો હોય છે અને લોકોના બહુ ફોન આવે તો સામેવાળા ભાઈ પણ ડિસ્ટર્બ થતા હોય, એટલા માટે હું ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપીશ. તો હવે બેન આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ છીએ અને કદાચ કોઈ પ્રશ્ન પૂછવાનો મારે રહી ગયો હોય અને તમે કંઈ કહેવા માંગતા હોય તો તમે અમારા મિત્રોને શું કહેશો? મારું નામ પટેલ મિરલ છે અને હું સિંગર બનવા માંગુ છું, તેથી તમે મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો કરો અને ફૂલ સપોર્ટ કરો. તો બેનને સપોર્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ખાસ એમને સપોર્ટ કરજો અને જલ્દીથી એમને સિંગર બનાવો એવો હું પણ તમને એક કહેવાય ને વિનંતી કરું છું. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને પણ લાઈક કરો, બેન માટે સારી કોમેન્ટ કરો અને આ ચેનલને જો તમે હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને ત્યાં સુધી હવે નવા વ્યક્તિ પાસે જઈએ અને વ્યક્તિ વિશેષને મળીએ એ પહેલાં સૌને જય હિન્દ, જય ભારત.